આપણે 3 ટોપિક શીખવાડે જાય ને એટલે બ્રેક મારીએ છીએ. જેમ કે પાણીમાં આપણે ટોપિક કર્યો કે પ્રથમ પાણીમાં કૂવો દાખલ કર્યો કે બોર દાખલ કર્યો, પછી બોરમાં ભાઈઓના હક દાખલ કર્યા, પછી જે છે એ કોઈ વેચવા જાય છે તો હક કમી કર્યો, પાઇપલાઇન વગેરે દાખલ કરી, એક ટોપિક પૂરો થયો અન્ય હકોનો. બોજો લીધો તો બોજાની મુક્તિ કરી. એમ હવે 3 ટોપિક કહેવાય. પેલા અગાઉના જમાનામાં બધી નોંધ હારે પડી જતી હતી, પણ એમાં ઘણી બધી તકલીફ પડતી હતી કે વારસાઈ દાખલ થાય, વારસાઈ જ થતી, હજાતીમાં તો થતાય નહીં. કેટલાય તો ખાતેદાર થયા જ નથી. આ દાદો છે એ 90 વર્ષ થયો ને આ છોકરો 70 વર્ષ થયો ને આ બીજો છોકરો પછી આ પેઢીનો 50 વર્ષનો થયો ને આ 35 વર્ષનો હોય, બે ખડી જાય, બે ટ્રેન પાટા ઉપરથી ખડી ગયું એટલે દાદો સીધો આને દાખલ કરે એટલે આમ કેટલા બધા ખાતેદારનો વારો ન આવે એટલા વાળો નીકળી જાય. હવે આવું થતું એટલે ટૂંકમાં કહેવાનું નહીં છે પેલા હયાતીમાં હક દાખલ ન થતા, વારસાઈ જ થતી, પણ હવે તો આપણે હયાતીમાં હક દાખલ કરી દઈએ છીએ. અને હું તો શીખવાડું છું કે હયાતીમાં હક દાખલ કરાય. એટલે ઘણા મને પૂછે કે રમણીકભાઈ હયાતીમાં દાખલ ભાઈ છોકરા એમાં કોમેન્ટ વાળા લખે સમજા, પછી અનાથ આશ્રમે મોકલી દે, એનું શું કરવું? એ તારી સમજદારી ખોટી છે. હું હયાતીમાં હક દાખલ કરવાનું કહું છું, તને હક કમી કરવાનું નથી કહેતો, તને હક કમી કરવાનું કહેતો નથી. તું બધાયનામાં હક રાખી લે. છોકરાનું ભાગ વિભાજન કરતો બધાયનામાં બાપો હક રાખીએ કે એક પગ રાખે, એક પગ આમાં રાખે, એક હાથોમાં રાખે, એક હાથોમાં રાખે, રાખીને બધે ગુજરી જાય છે. ડેથ સર્ટિફિકેટ ના બધામાંથી નીકળી જાય. રસ્તા મારી પાસે ઘણા બધા છે, કજિયા ન થાય એના. તમારી સમજદારી ટૂંકી છે મને સમજવા માટે. જ્યાં કોમેન્ટ વાળા એક તો એડવોકેટે મને લખ્યું હતું કે રમણીકભાઈ આવું ના શીખવાડો, આનાથી કજિયા વધે. એક તો તમે કે કજિયા ઘટાડવાનું, તો કજિયા ના વધે. તું મને સમજતો નથી, તારી સમજદારી ટૂંકી છે. તો હક કમી શીખવાડું છું કે બાપાએ હક કમી બધાયમાંથી કરવું હોય તો કરી શકાય, બધાયમાં હક રાખવો હોય તો રાખી શકાય, પણ નકામાં બીજા છોકરાના હક કમી એકબીજામાંથી કરાવી નાખો ને હુવાન મિલકતો કરી નાખો. કજિયા ઓછા આનાથી થશે, હું જે શીખવાડું છું ને એનાથી. તો હવે શું કરશો? હયાતીમાં હક દાખલ થઈ ગયો અથવા તો વારસાઈ દાખલ થઈ ગઈ. હવે જેને જેને મિલકત નથી જોતી એના હક કમી કરો. પેલા બધી એન્ટ્રી હારે દાખલ થતી, વારસાઈ દાખલ થતી, હક કમી થતા અને વિભાજન ન્યા થઈ જતું હતું. હવે આવું થતું નથી. એક પછી એક એન્ટ્રીની પ્રક્રિયા થાય, એના સાધનિક કાગળો થાય તો લિટિગેશન ઓછા ઉભા થાય. બીજું બધા યારે ફસાઈ નહીં, ઓલા બધા ફસાઈ જતા હતા. માનો કે વિભાજન થઈ ગયું, પછી એકનો લોચો પડ્યો તો એકને તકલીફ ને, બીજાને તો તકલીફ નથી. કેસ હાલે તો એક પૂરતો હાલે, ઓલો આખો બધો ખીચો ભેગો રાંધો હોય તો મુશ્કેલી પડે. તો હવે હક કમી માટેનું સોગંદનામું, જેને હક જતો કરો છે સોગંદનામું કરશે. સરકારના એક નવી પરિપત્રની જોગવાઈ, પેલા જૂની હાલતી હતી, હવે સુધારો કરો. જે લોકો મારા જૂના વિડીયો સાંભળે છે ને નવા સાંભળતા રહેવા, કારણ કે રોજ આમાં પરિવર્તન આવે છે. પછી પાછા ઈ ના ઈ લખે કે રમણીકભાઈ તમે તો કહો તો કે 300 ના સ્ટેપ ઉપર 5 જણાના હક કમી થાય, નથી થતા. ભાઈ તે મારો લેટેસ્ટ વિડીયો નથી સાંભળ્યો, આ છેલ્લા 3 મહિનાથી સુધારો. નવો વિડીયો સાંભળતો તને ખબર પડે કે તું સાંભળશી તો જૂનો છે. તો હવે નવામાં જે હક કમી કરે છે એના 300 વ્યક્તિગત અલગ અલગ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની છે. આમાં માણસો એવું સમજે છે કે બધાને અલગ અલગ એગ્રીમેન્ટ કરવા પડશે. તમે સાચું સમજો છો, અર્ધસત્ય સમજો છો, બધાનું એક જ એગ્રીમેન્ટ કરી શકો. સરકારે સ્ટેમ્પ ડ્યુટીનું કીધું છે, સરકારે એમ નથી કીધું કે એગ્રીમેન્ટ જુદા કરજો. તમે ઈચ્છો તો આનો હક કમીનું 300 નું સ્ટેમ્પ પેપરનું એગ્રીમેન્ટ જુદું થયું, આનું જુદું થયું, આનું જુદું થયું, પણ 900 ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને એક જણો એગ્રીમેન્ટ કરી શકો. એક જ નોંધતી થાય, હું કામ ના થાય? સરકારે સ્ટેમ્પ ડ્યુટી વિશેની વાત કરી છે કે 300 ના સ્ટેમ્પ ડ્યુટીથી હક કમી થઈ શકશે. હજી જે લોકો મારા જૂના વિડીયો સાંભળે છે ને મેં જૂનામાં કીધેલું છે કે આડી લીટીની હક કમી નહીં થાય, એને દસ્તાવેજ કરવા પડશે. હવે સરકારે નવો પરિપત્ર આપ્યો છે કે એના વ્યક્તિગત 300 ની સ્ટેમ્પ ડ્યુટી ભરીને આડી લીટી વાળો જે પણ સીધી લીટીમાં હક કમી કરી શકશે, એને દસ્તાવેજ કરવાની જરૂર નથી. તો લોકોએ મારા લેટેસ્ટ વિડીયો સાંભળતા રહેવા. તમે જૂના સાંભળો છો તો તમારો દોષ છે, મેં ખોટું નથી બનાવ્યું. કારણ કે પરિવર્તન આવે ત્યારે તમારે નવો જે છે એ લેટેસ્ટ સુધારો શું છે એ લક્ષ્યમાં લેવા માટે નવા વિડીયો સાંભળવા પડે. તો હવે 300 ના સ્ટેમ્પ પર દરેકની અલગ અલગ 300 ની સ્ટેમ્પ ડ્યુટી ભરી અને એફિડેવિટ હક કમી કરે છે કે હું અરજદાર, એનું નામ, સરનામું, ઉંમર, ધર્મ, ધંધો લખી નાખે, જેટલી હોય એટલે અમો નીચે સહી કરે, સત્ય ધર્મ પ્રતિજ્ઞા જાહેર કરું છું મારી ખેતીની જમીનની મિલકત આટલી આવેલી, જેટલામાંથી હક કમી કરો ને બધા સર્વે નંબર લખી નાખો. સર્વે નંબર જ હક કમી કરવા પડશે ને, કે કેટલા આટલામાંથી હું હક કમી કરું છું. સર્વે નંબર આટલા, ગામ આટલા, ખાયા, ઉંમર વર્ષ મારી આટલી અને સરનામું ને વિગત આટલી, એ હક કમી કરીને કે ઉપરોક્ત પિતાશ્રીની વારસાગત ખેતીની જમીન, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, હેક્ટર ખાલી જગ્યાથી ખેતીની જમીન ધારણ કરું છું, જેમાં અમારો હક ધરાવીએ છીએ. ઉપરોક્ત ખેતીની જમીનમાંથી, મિલકતમાંથી બિનશરતી, યાદ રાખજો, પૈસા લીધા હોય તો પણ લખવાનું શું છે? બિનશરતી હક કમી. પૈસા લીધા હોય તો ક્યાં જવાનું છે? સબ રજિસ્ટ્રાર કચેરી. એફિડેવિટ નથી કરવાનું, તો એગ્રીમેન્ટ છે, નોંધાવાનું ક્યાં? સબ રજિસ્ટ્રાર કચેરીમાં. તો એમાં 300 થી નહીં હાલે, બિનશરતી 300 થી હાલશે સબ રજિસ્ટરમાં. હા, મારા શબ્દો બરાબર સમજો. કેટલાક વિડીયો પૂરા સાંભળતા નથી કે સાહેબ આ હાલે, પણ તે મારા એક એક શબ્દો પકડા.
300 સ્ટેમ્પ ઉપર બિનશરતી હક કમી કરતા હો તો સબ રજિસ્ટર કચેરીએ પણ હાલે. પણ એમાં તમે લખ્યું કે 5 લાખ રૂપિયા લઉં છું તો 300 સ્ટેમ્પ પેપર ન હાલે. એમાં 5 કરીને 15,000 સમથિંગ 4.9 ના પોઈન્ટ 1 બાદ થતા 300 રૂપિયા બીજા ઓછા, એટલી સ્ટેમ્પ ડ્યુટી તમારે ભરવી પડે સરકારમાં. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કઈ પ્રક્રિયા આપણે ક્યાં કરીએ છીએ. આપણે તો અહીંયા આવી જ વાત કરીએ છીએ રેવન્યુ વાળી જ કે 300 ના સ્ટેમ્પ ઉપર હક કમી થઈ ગયો, નોટરાઇઝ કરી નાખ્યું, ફોટો ચોટાડી દીધો, આધાર કાર્ડ ચોટાડી દીધું. એટલે હક કમી આવા જેટલા હોય એટલાના હક કમી અલગ અલગ થતા હોય તો અલગ કરવાના. જે બેનો કે ભાઈઓને ન જોતી હોય એની હક કમી થઈ ગઈ, બાકીના હક ઉભા રહેશે. પણ જે તમે એફિડેવિટ બનાવ્યા છે કે સબ રજિસ્ટર ગેજીને એગ્રીમેન્ટ કર્યું છે, જ્યાં સુધી રેવન્યુમાં નોંધાવશો નહીં ત્યાં સુધી હાલશે નહીં. હવે જો એફિડેવિટ થી કર્યું હોય તો 6 મહિના પહેલા અમલીકરણ કરાવી લેવું પડે. સબ રજિસ્ટર કર્યું હોય તો લાઈફ ટાઈમ ગમે ત્યારે અમલીકરણ થાય. આટલો ફેરફાર જરાક પાછો ધ્યાનમાં રાખવાનો છે. સબ રજિસ્ટરને સમય મર્યાદાનો બાદ નડતો નથી. એમનો કે લેટેસ્ટ પાછું બનાવ્યા હોય એમ, પણ એફિડેવિટને કહી શકાય. બીજા નંબરમાં એફિડેવિટને પડકારી શકાય, સબ રજિસ્ટરને પડકારી શકાતું નથી. તો એફઆઈઆર કરી સાચી હકીકત શું છે એ જાહેર થયા પછી થાય, કારણ કે ત્યાં છેતરપિંડી નથી થતી. નોટરી પાસે એવું બનીએ કે છેતરપિંડી થાય, ક્યાંક સહી કરાવી લીધો, વાતો બધું પૂછવામાં આવે છે ને, વિડીયો રેકોર્ડિંગ થાય છે, સાક્ષીના રેકોર્ડિંગ થાય છે, મોટી મોટી બાબતો વાંચી સંભળાવવામાં આવે છે, એટલે કોઈને અંધારામાં રાખવામાં આવતો નથી. હવે હક કમીની અરજી ઓનલાઈન જ થાય અને ઓફલાઈન અરજી શીખી અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, પ્રતિશી ઈદારા મામલતદાર સાહેબ, વિષય હક પત્રકે નોંધ દાખલ કરવા, મહેરબાન સાહેબ શ્રી જય ભારત 7 નંબર અરજ કરવાની કે અમો અરજદારની ખેતીની જમીન આ જગ્યાએ હકમાં ફેરફાર કરવાનો થતો હોય, અમારું ગામ નમૂના 6 માં હક પત્રકે નોંધ દાખલ કરવા અમારી અરજ છે. પછી નીચે વિગત લખી નાખો, હાલની જમીનના કેટલા ધારણ કરતા છે બધા લખી નાખો. પછી એની કોણ હક કેમી કરે છે કે 3 નંબર વાળો જે ખેતીની જમીનમાં હક ઉઠાવી લે છે, અથવા 3 અને 4 નંબર વાળો ખેતીની જમીનમાં હક ઉઠાવી લે. થઈ ગયું સરળ? તમારે કાંઈ બાયફિકેશન બતાવવાની જરૂર નથી. તો ઉપરોક્ત ક્રમ પૈકી જે સગીર હોય ને એનું જુદું મેન્શન કરવું પડશે કે 4 નંબર વાળો જે સગીર છે તો સગીરના વાલી તરીકે ખાલી જગ્યાનું નામ દાખલ કરીએ છીએ. અને આવો સગીર જ્યારે પુખ્ત થઈ જાય ને ત્યારે હક કમીમાં એ લખવાનું થાય કે 4 નંબર વાળો જે છે પોતે જ અરજી કરે કે મારા સગીરનું વાલીનું નામ આ છે, એ સગીરના વાલી પણ રદ કરવા અરે એટલે સગીરના વાલીની પરમિશન લેવાની જરૂર નથી. એને ખાલી એનો બર્થ સર્ટિફિકેટ, આધાર પુરાવો રજૂ કરી નાખે મારા આજની તારીખ 18 વર્ષ પૂરા થઈ ગયા એટલે સગીરનો વાલી નીકળી જાય. અહીંયા વાલી દાખલ કરવાનો છે, પછી પુખ્ત થઈ જાય એટલે વાલી નીકળી જાય. કેટલી જગ્યાએ મેં પ્રવાસે ગયો તો ને એવા જોયા આહવાની અંદર કે સગીરના વાલીઓ તો માલિક થઈ ગયા અને સગીર કમી થઈ ગયો, અને પાછો સગીર મારી પાસે 10 વર્ષે તો આવે છે મારો આ સગીર કમી થઈ ગયો. કોઈ પણ રેવન્યુ એકલામાં છેતરપિંડી થાય તો સમય મર્યાદામાં તમને ખબર હોવી જોઈએ. તમે સમય મર્યાદા બહાર જાઓ તો તમારો હક એટલો નબળો પડતો જાય છે, કેસ એટલો તમારો નબળો પડતો જાય. તો પુખ્ત અન્ય વિગતની નોંધ, અરજદારની નામ, સહી, 135 નોટિસ બચશે. ખાસ કરીને નોટિસ કોને બચશે? બધાને બચશે, પણ જેના હક કમી થાય છે ત્યાં તો બચવી જ જોઈએ. સાધની કાગળમાં આપણે એ જ કહીએ છીએ કે સાધની કાગળ કઢાવવું શું કામ? કે હક કમીની નોટિસ નથી બચી તો પ્રક્રિયા ફેલ કહેવાય, એને પડકારી શકો ને રદ થઈ શકે. 135 નોટિસ બચી જાય પછી એની 100 નોટિસ નોંધ પ્રમાણિત થાય. તો આ પ્રમાણે હક કમી થયા. હવે હક કમી થાય એટલે હવે વેચણી કરી નાખો.